તાપી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ અને ચોરીના ગુનામાં શોધી કાઢવા માટે રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ મોટી સફળતા મેળવી છે. તાપી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ અને ચોરીના ગુનામાં શોધી કાઢવા માટે રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસને મોટી સફળતા મેળવી છે. ડોલવણ સબ ડિવિઝનલ કચેરીના જુનિયર એન્જિનિયરની ફરિયાદ મુજબ ગંગાપુર ગામની સીમમાં વીજ પોલ પરથી આશરે 400 કિલો એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ હતી, જે અંગે ડોલવણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને પેરોલ ફ્રોડ સ્કોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી ડોલવણ 4 રસ્તા પાસેથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સુખદેવ મુન્નાલાલ ભાટ, સુખદેવ ઉર્ફે કુકા પૂનમસિંહ રાવત અને ગોવિંદસિંહ સોનસિંહ રાવત મૂળ રાજસ્થાનના વતની છે અને કોન્ટ્રાક્ટમાં કામ કરવાની આડમાં ચોરીની અંજામ આપતા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના વાયર, કટર, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 3,33,955 મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આ ગેંગમાં સામેલ અન્ય 3 આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા તેજ કરવામાં આવી છે. શાદી પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી, ડોલવાણ.